એક મોનિટરિંગ સેલની ટુકડીએ માંડવી તાલુકાના પીપરી ગામે ઉગમણી સીમમાં જગુભાઈ હાજાભાઈ સંગારની ખેતરના બાજુના છેડામાં ખુલ્લામાં ચાલતા જુગાર પર દરોડો પાડ્યો હતો. ધવલ અનિલભાઈ રાજગોર રહે ભુજ, ધીરેન હિરજીભાઈ સંગાર રહે પીપરી, કેશરભાઈ વાલજીભાઈ સંગાર રહે બિદડા, લીલાધરભાઈ બેચરભાઈ સંતોકી પટેલ રહે મોરબી, જગદીશભાઈ મેઘજીભાઈ મોતીવરસ ખારવા રહે માંડવી અને ધવલભાઈ શંભુભાઈ ભાનુશાલી રહે માંડવી નામના 6 ખેલી દરોડા ટાણે ઝડપાયા હતા. જુગાર ક્લબ ચલાવનાર મુખ્ય સંચાલક અશોકભાઈ કેસરભાઈ સંગાર અને હિરેનભાઈ આશીષભાઈ સંગાર રહેવાસી બંને પીપરીવાળા નાસી છૂટ્યા હતા. તો રેડ ટાણે હિરેન ઉર્ફે પિન્ટુ શાંતિલાલ રાજગોર, પૂજન ગિરીશભાઈ રાજગોર, જાવેદ હિંગોરજા, સાજીદ હિંગોરજા રહેવાસી ચારેય ભુજ, રામજી ઉર્ફે રામુ હીરાલાલ સંગાર, મહાદેવ શિવજીભાઈ સંગાર, જગુભાઈ હાજાભાઈ સંગાર રહેવાસી ત્રણે પીપરી, અન્યો બાપુ રહેવાસી માંડવી અને એક એક્ટિવાનો ચાલક સહિત 11 જણા નાસી છૂટ્યા હતા. એસએમસીની ટીમે 44,500 રોકડા, 4 મોટરસાયકલ કિંમત 1 લાખ, 6 મોબાઈલ કિંમત 95,000 અને જુગારના સાહિત્ય સહિત 2,40,350 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ 17 જણા સામે જુગાર ધારા હેઠળ કોડાઈ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે.